પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં એટીએસ દ્વારા 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। એટીએસની તપાસમાં જે ચોંકાવનારા ખુલાસા થયા છે, જે પ્રમાણે આ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફતે પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહેતા હતા। ઓનલાઈન માધ્યમથી આતંકી સામગ્રી ખરીદવા માટે તેઓ પોતાના બચતના નાણાંનો ઉપયોગ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। સૌથી મોટો ખુલાસો પાટણના સિદ્ધપુરના ખડિયાસણ ગામેથી ઝડપાયેલા 22 વર્ષીય આરોપી મોહમ્મદ અય્યુબ ખડીવાલાના લઈને થયો છે અને આ આરોપી પોતાના ઘરના ધાબા પર તેમજ મદરેસાની પાછળ આવેલી અવાવરૂ જગ્યાઓ પર વિસ્ફોટક અને ટાઈમર વોચનો ઉપયોગ કરીને બોમ્બ બ્લાસ્ટના પરીક્ષણો એટલે કે ટ્રાયલ કરતો હતો। હાલ આ તમામ મુદ્દાઓની ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ ચાલી રહી છે અને આરોપીના પિતાએ જણાવ્યું છે કે જો મારો દીકરો દેશ વિરોધી પ્રવૃત્તિ કે આતંકીઓ સાથે સંકળાયેલો હોય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ। ચકની વજહથી મારા છોકરાના એટીએસવાળા લઈ ગયા હતા અમદાવાદથી। પછી એમનો ફોન આવ્યો બીજા દિવસે કે તમે છોકરાને મળવા આવી શકો છો। તો હું એટીએસની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર થયા અને પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે। તો એને કીધું કે હું નાના નાના ફટાકડા કે બમ જે સાહેબ બમ કહેતા હતા, પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી। પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કંઈ નહીં કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી। બરાબર, હવે એની તપાસ થઈ રહી છે। અગર મારો છોકરો દેશદ્રોહી મિજાજ રાખતો હોય ને આવું કામ એ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય, એના સાથે અમે સહમત નથી। આપના છોકરાનું નામ શું છે ને ઉંમર શું છે? મોહમ્મદ, 22 વર્ષની ઉંમર છે। ક્યાં અભ્યાસ કરતો હતો ને અત્યાર સુધી ક્યાં અભ્યાસ કર્યો છે? એને લગભગ 6-1 વર્ષ ગામમાં જ અભ્યાસ કર્યો અને 1 વર્ષ માટે બહાર યુપી સહારનપુર જિલ્લામાં દેવબંધ મદરસામાં અભ્યાસ કર્યો અને 6 મહિનોથી એ લગભગ મારા પાસે જ હતો, મારા ધંધામાં હાથ બટાવતો મારી સાથે। આ દેશના વિરોધની અંદર પ્રવૃત્તિ કરતા હોય તો સમાજ પણ એવું કહે છે, અમે પણ એવું કહીએ છીએ કે સજા થવી જોઈએ। પણ મારી બાજુમાં રહેતા હોય ત્યારે હું એટલું કહી શકું છું, જન્મ અહીંયો થયો પણ કોઈ દિવસે મેં આ છોકરાને જે છે ને એવી પ્રવૃત્તિ કરતા મેં જોયો નથી અને એની ચાલચલગત પ્રમાણે જે છે ને હું કોઈ દિવસે ન વિચાર કરી શકું। અને આ જે આર્યો બનાવ બન્યો આ દીકરાની બાબતમાં હું પોતે આઘાતમાં છું, કારણ કે મારા પડોશમાં રહેશે, એક દીવાર છે, એટલે મને પૂરેપૂરો આઘાત છે। ગુજરાત એટીએસને મોટી એક સફળતા મળી છે અને છેલ્લા 15 દિવસથી પાટણ તેમજ બનાસકાંઠાની અંદર એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે પાટણ જિલ્લાની અંદર જે રીતે એટીએસ દ્વારા છેલ્લા 15 દિવસથી તપાસ કરવામાં આવી છે અને પ્રથમ જે રીતે પાટણ અને બનાસકાંઠામાંથી 8 જેટલા જે આતંકવાદીઓ એટીએસે ઝડપ્યા હતા અને તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને તેની અંદરથી વધુ 3 દિવસ અગાઉ જે સિદ્ધપુર તાલુકાનું ખડિયાસણ ગામ છે ત્યાં ગાડી થી વધુ એક શકમંદ અને અન્ય 4 જેટલા જે આતંકવાદીઓ છે તેઓને ઝડપ્યા હતા અને જે મોહમ્મદ અયુબનું આ જે મકાન છે ત્યાં ગાડીથી જે રીતે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી છે આજ તેના જે રહેણાંક મકાન છે તેના ધાબા ઉપરથી અલગ અલગ ઓનલાઈન જે બોમ્બ બનાવવાની સામગ્રી હોય છે તે મંગાવતો હતો અને ત્યાં તેના ટેરિસ ઉપર તે બોમ્બ બનાવવાની સામગ્રી મંગાયા બાદ તેને પરીક્ષણ કરીને બોમ્બ બનાવવાની કામગીરી કરતો હતો। આ જ ટેરિસ ઉપર તે બોમ્બ બનાવવાની કામગીરી કરતો હતો કે જે મોહમ્મદ અયુબનું આ જે મકાન છે ત્યાં આગળ વીટીવીની ટીમ પહોંચી છે એ જ મકાન ઉપર તે પોતે બોમ્બ બનાવવાની સામગ્રી એટલે કે બોમ્બ બનાવવાની કામગીરી કરતો હતો, પરંતુ હવે એટીએસ દ્વારા તેને રિમાન્ડ મેળવી છે અને વધુ તપાસ હાથ ધરી છે। એટલે કહી શકાય કે આગામી સમયમાં પણ હજુ પાટણ જિલ્લાની અંદરથી આ જ પ્રમાણે એટીએસને મોટી સફળતા મળે તો પણ નવાઈ નહીં। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।